બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.5ના 9 સુધી દાખલાઓ ગણેલા છે. તમે જોયું તો એમાં સમપરિમાણ વિકલ સમીકરણ ઉપર આધારિત દાખલાઓ છે, જેમાં આપણે એવું શીખ્યા હતા કે સમીકરણમાં વાયની નીચે એક્સ લાવી શકાતો હોય અથવા દરેક જગ્યાએ એક્સની નીચે વાય લાવી શકાતો હોય તો એવા વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે. તો અહીંયા એક દાખલો હવે આપણે લખ્યો છે, દાખલા નંબર 10. 1 પ્લસ e રેઝ ટુ એક્સ બાય વાય dx પ્લસ e રેઝ ટુ એક્સ બાય વાય કૌંસમાં 1 માઇનસ એક્સ બાય વાય dy ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમે જોશો તો એક્સની નીચે વાય લાવવાનો સરળ પડશે, એટલે આપણે આવું ગોઠવીએ કે 1 પ્લસ e રેઝ ટુ એક્સ બાય વાય dx આને પેલી સાઈડ માઇનસ e રેઝ ટુ એક્સ બાય વાય 1 માઇનસ એક્સ બાય વાય, એટલે અહીંયા dx બાય dy રહેશે. dx બાય dy તો આને પેલાને નીચે લઈ જાઓ, માઇનસ e રેઝ ટુ એક્સ બાય વાય અપોન 1 પ્લસ e રેઝ ટુ એક્સ. ચલો આને નંબર 1 આપો, જે સમપરિમાણ વિકલ સમીકરણ છે, જેના માટે શું આદેશ લઈશું? x બાય y બરાબર v લેતા, x બરાબર v ઇન્ટુ y, એટલે dx બાય dy બરાબર y ની સાપેક્ષમાં વિકલન કરીએ તો v પડી રહે, dy બાય dy 1 થઈ જાય, પ્લસ y પડી રહે, v નું વિકલન dv બાય dy. ચલો આ બધી કિંમતો સમીકરણ 1 માં મૂકી દો. આ બધી કિંમતો તમે સમીકરણ 1 માં મૂકી દો અને એક સ્ટેપ તમે જાતે લખી દો. એ સ્ટેપ લખ્યા પછી આ જે v છે અહીંયા આવે છે અને પેલી સાઈડ લઈએ, એટલે y dv by dy બરાબર માઇનસ e રેઝ ટુ v 1 માઇનસ 1 પ્લસ e રેઝ ટુ માઇનસ એક જ પદ્ધતિ છે. ચલો લસાઅ લો, એટલે આવું થશે y ઇન્ટુ dv બાય dy બરાબર માઇનસ e રેઝ ટુ v માઇનસ માઇનસ પ્લસ v ઇન્ટુ e રેઝ ટુ v, પછી અહીં ગુણાશે માઇનસ v ઇન્ટુ e રેઝ ટુ v છેદમાં 1 પ્લસ e રેઝ ટુ. ખ્યાલ આવે ને? લસા લીધા લસા આપવાને ગુણી દો તો જુઓ આ ઉડી જશે, એટલે આટલું બધું y ઇન્ટુ dv બાય dy બરાબર માઇનસ બસ હવે વિયોજનીય ચલ બનાવી દો, એટલે v વાળા બધા પદો છે dv ની જોડે આવી જશે. આ માઇનસ અહીંયા જ રહેવા દઈએ, y વાળા પદો dy ની જોડે આવી જશે. આને શું કહેવાય? વિયોજનીય ચલ. બંને બાજુ સંકલન કરી દઈએ, છેદનું વિકલન અંશમાં છે એટલે log માન છે બરાબર માઇનસ log માન y વત્તા log c લઈ લો.
હવે જમણી બાજુમાં આ વર્ગની આગળ માઇનસ છે એટલે પેલા નીચે જતું રહેશે log માન c upon બંને બાજુથી log કાઢી નાખો e raised to v plus v is equal to c by y and y into e raised to v plus v into y બરાબર c. બસ હવે v ની કિંમત મૂકી દો. v ની જગ્યાએ x upon y મૂકો અથવા by આવતો હોય તો x મૂકો. y into e raised to x by y અહીંયા x આવશે બરાબર c. તો આ જે છે મિત્રો આપેલા સમીકરણનો વ્યાપક ઉકેલ છે. એને વિશિષ્ટની કોઈ વાત કરી નથી. નહીંતર આપણે c ની કિંમત શોધવી પડે. પુસ્તકમાં જવાબમાં y રેસ્ટ બરાબર છે. ઓકે છે આ જવાબ છે. ચાલો હવે 11 થી 15 દાખલામાં આવી સૂચના છે. આપેલ પ્રત્યેક વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપેલ શરતોને આધીન રહીને મેળવો. એટલે આ જ કામ કરીશું. આટલે આવ્યા પછી શરત આપી છે અને શરતની મદદથી c ની કિંમત શોધીશું, જે તમે સારી રીતે જાણો જ છો. તો ગણીએ આપણે દાખલા નંબર 11. તો x plus y dy plus x minus y dx બરાબર 0. શરત આપી છે x બરાબર 1 હોય ત્યારે y બરાબર 1 છે. ચલો અહીં x plus y dy આ સમીકરણ છે. આવું x plus y dy minus x minus y dx dy by dx બરાબર minus x minus y upon x plus. જો વિયોજનીય ચલ બનતું હોય તો બનાવવાનો એનો વાંધો નહીં, પણ અહીંયા નહીં બને. તો એક કામ કરીએ, ઉપર નીચેના દરેક પદને x વડે ભાગી દઈએ. 1 minus y upon x બરાબર છે 1 plus y upon x. ચલો આગળ નંબર 1 આવે તો y ની નીચે x આવી જાય છે બધે જ. આ સમીકરણ કહેવાય સમપરિમાણ વિકલ સમીકરણ, જેના ઉકેલ માટે y upon x બરાબર v લઈએ અને y બરાબર vx થશે. ચલો આનું વિકલન કરી દો તો dy by dx બરાબર v plus x dv by dx. સમીકરણ 1 આમાં કિંમતો મૂકી દો. v plus x dv by dx बराबर माइनस 1 माइनस v अपॉन 1 प्लस v ने पहली साइड ले जाओ x dv by dx बराबर माइनस 1 माइनस v अपॉन 1 प्लस v माइनस v. चलो त्या गाड़ी लसा ले लीजिए એટલે આ કૌંસ પણ છોડતા જાઓ. -1 પ્લસ v પછી આને ગુણાશે -v માઇનસ v સ્ક્વેર છેદમાં 1 પ્લસ v. માઇનસ કોમન કાઢી લો કદાચ તો આવું લખવું સારું થશે માઇનસ v સ્ક્વેર પ્લસ 1 અપોન v પ્લસ. અને ડાબી બાજુમાં શું છે તો x dv by dx. હવે વિયોજનીય ચલ બનાવી દઈએ તો v plus 1 upon v square plus 1
ડીવી બરાબર -3x अपॉन x। શું બનાવ્યું? વિયોજનીય ચલ। હવે બંને બાજુ સંકલન કરવાનું છે, એટલે સંકલન કરવા માટે આને દરેકના નીચે પણ લઈ લઈએ। બે કામ ભેગું કરીએ, ઇન્ટિગ્રેશન v अपॉन v स्क्वायर प्लस 1 dv माइनस इंटीग्रेशन dx अपॉन x, राइट। અહીંયા શું કરશો બોલો? આનું સંકલન કેવું થશે? v अपॉन v स्क्वायर प्लस 1 છેદનું વિકલન અંશમાં લાવવાનું છે, એટલે ઉપર આપણે 2v લાવવાનો પ્રયત્ન કરવાનો છે। ઉપર શું લાવવાનું છે? 2v। તો 2 વડે ગુણી દઈએ, 2 વડે ભાગી દઈએ, અથવા બધાને 2 વડે ગુણી દઈએ। ચાલો બધાને 2 વડે ગુણી દઈએ। તો ઇન્ટિગ્રેશન 2v अपॉन v स्क्वायर प्लस અહીંયા 2 વડે ગુણો અને આનું સંકલન તમને આવડે છે, 1 अपॉन x स्क्वायर प्लस a स्क्वायर, 1 अपॉन a tan इनवर्स x अपॉन a is equals to minus log मान x અને પ્લસ હાલ તો હું સી લઉં છું, પછી જોઈશું। 2 વડે ગુણવાના રહીએ। બોલો આનું સંકલન log मान v स्क्वायर प्लस 1, પછી આને આ સાઈડ લે, log log વાળા જોડે કરી દઈએ, log मान x स्क्वायर। ખ્યાલ આવ્યો? કેવું બગડો? ગાંઠમાં જતો પ્લસ 2 tan ઇનવર્સ v બરાબર c। હવે આ બે ગુણી છે, log मान x स्क्वायर આ બંનેને ગુણી પ્લસ 2 tan ઇનવર્સ v is equal to, चलो v ની જગ્યાએ મૂકી દો y upon x, અથવા vx આવતો હોય તો y, log मान vx આવે છે એટલે y સ્ક્વેર થઈ જશે પ્લસ x प्लस 2 tan इनवर्स y upon x बराबर c છે। એક કેમ લખી દીધું? ઓકે, તો મિત્રો આ શું થયું? બોલો જોઈએ, વ્યાપક ઉકેલ થયો। ખબર પડી? સમીકરણનો વ્યાપક ઉકેલ તમને મળી ગયો। કદાચ કોઈ બાળક આ ભેગું કરવાનું ભૂલી જાય લોગ વાળા, તો પણ વાંધો નહીં, સ્વરૂપ થોડું જુદું આવે પણ સાચું હોઈ શકે। હવે આમાં એને વિશિષ્ટ ઉકેલ પણ માંગ્યો છે, તો શું કરીશું? આ શરત મૂકી દઈશું, x બરાબર 1 ત્યારે y બરાબર 1। ચલો, જ્યારે x બરાબર 1 હોય ત્યારે y બરાબર પણ 1 છે। જો આને ટૂંકમાં આવી રીતે પણ લખાશે y1 બરાબર 1, તો કૌંસમાં હોય x ની કિંમત હોય અને આ બાજુ હોય y ની કિંમત હોય, એ ધ્યાન રાખજો। હવે આ કિંમતો મૂકી દો, ચાલો 1 + 1 2 log 2 પ્લસ 2 tan ઇનવર્સ 1 એટલે 5/4 is equal to c। એટલે c ની કિંમત આવી ગઈ log 2 પ્લસ 5/4। આ કિંમત સમીકરણ 2 માં મૂકી દો એટલે તમને વિશિષ્ટ ઉકેલ મળ્યો કહેવાય। તમે જાતે મૂકી દો, કમ્પ્લીટલી પુસ્તકમાં એ જ જવાબ છે। જોયું કેટલા મસ્ત દાખલા છે? એક વખત સમજી લો પછી આ દાખલો મગજમાંથી ડિલીટ મારી દો તો એ ના ડિલીટ થાય, અંદર સેવ થઈ જ જાય। હવે જોઈએ 12મો દાખલો। ચલો આને સિર્ફ પેલી બાજુ લઈ લઈએ।
एक्स वाय प्लस वाय स्क्वेर बाय एक्स स्क्वेर। અહીંયા તમે પ્રયત્ન કરશો તો વિયોજનીય ચલ નહીં બને અને સમપરિમાણ બને છે કે નહીં એનો જરા વિચાર કરીએ. તો આ એક્સ સ્ક્વેરને દરેકના નીચે લઈ જાઓ તો જો અહીંયા થાય વાય અપોન એક્સ અને ત્યાં થઈ જાય વાય અપોન એક્સ નો સ્ક્વેર. થઈ ગયું સમપરિમાણ વિકલ સમીકરણ. બરાબર. તો લખો જેના માટે y અપોન એક્સ બરાબર v લેતા તમે લખો y બરાબર vx, therefore dy by dx બરાબર v plus x dv by dx. લખ્યું? સરસ. ચાલો હવે એ બધી કિંમતો સમીકરણ 1 માં મૂકી દો. v plus x dv by dx બરાબર minus v minus v square. કૌંસ છોડ દેજો. ચલો v ને પેલી સાઈડ લઈ જાઓ. x dv by dx બરાબર minus 2v minus v square થઈ જશે. આવી આવે એટલે minus v minus 2v થઈ જશે. માઇનસ કોમન કાઢી v square plus 2. બરાબર. ખ્યાલ આવી ગયો છે કે વિયોજનીય ચલ કરવાનો. dv upon v square plus 2v બરાબર minus dx upon. चलो બંને બાજુ સંકલન કરીએ. इंटीग्रेशन dv upon v square plus 2v equals to integration dx upon dx. હવે ડાબી બાજુમાં જે સંકલન આવ્યું છે એ તમને આવડે છે. તમે 3 રીતે ગણી શકો છો. એટલે રીતે 3 રીતે જુઓ. એ ગણવું હોય તો એક રીત છે નીચેથી v કોમન કાઢો એટલે બે સુરેખ અવયવ થઈ ગયા. આંશિક અપૂર્ણાંકની રીત કરો અને અચળો a અને b શોધી કાઢો. પછી બીજું નીચેથી v કોમન કાઢો અને છેદના અવયવોથી અંશની ગોઠવણી કરો. તો આ પણ આંશિક અપૂર્ણાંકની રીત જ કહેવાય, પણ અચળો ધાર્યા વગર જ કામ થઈ જાય. અને ત્રીજું આપણે જે ગણવાના છીએ પદ્ધતિ લાઈન. આપણે એવું કરવાનો વિચાર છે કે નીચે દ્વિઘાત બનાવવાની છે અને પૂર્ણ વર્ગ બનાવી દઈએ. v સ્ક્વેર પ્લસ 2v અને અંતિમ પદ એવું મૂકીએ કે પૂર્ણ વર્ગ બની જાય. બોલો ખ્યાલ છે? મોઢે જ ખબર પડી જાય છે. સૂત્ર મૂકવાની જરૂર નહીં પડે. પ્લસ 1 જોઈએ. હા, મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે આ પૂર્ણ વર્ગ બની ગયો. તો પ્લસ 1 વધારાનો છે પાછળ માઇનસ. પહેલાનું તો સંકલન થઈ ગયું log માઇનસ. હજુ ડાબી બાજુમાં સંકલનનો સંકેત છે ત્યાં સુધી આપણે અચળાંકનો ઉલ્લેખ નથી કરતા. चलो इंटीग्रेशन 1 upon v plus 1 the whole square minus 1 square is equals to minus log 1. તો આ કયું સૂત્ર બન્યું યાદ કરો. સંકલનની શરૂઆતમાં જ આ બધા સૂત્રો આવતા. इंटीग्रेशन 1 upon x square minus a square dx 1 upon 2a log 1 x minus a upon x plus a. આવું સૂત્ર. એની આગળ જે ચિહ્ન હોય ઉપર લેવાનું એવું બધું આપણે કહેતા. કોઈ કહે સાહેબ અહીંયા કે x છે. હા તો ચાલ અહીંયા v છે, એમાં શું વાંધો? આને તમે v કહી દો
એટલે વી સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર એટલે આ જ સૂત્ર બન્યું 1/2 into 1 log માં x minus a upon x plus હવે થોડો v છે ના એ તો v plus 1 છે તો v plus 1 નું વિકલન એક જ થશે એટલે લખવાની જરૂર નથી minus log માં x plus log c ચલો બેને પેલી સાઈડ લઈ લઈશું log માં v upon v plus 2 2 log માં c upon x ખ્યાલ આવ્યો હવે બેને ઘાતમાં લઈ લો એટલે log માં c square upon x તો બંને બાજુ log કાઢી નાખો v upon v plus 2 બરાબર c square upon x ચલો v ની કિંમત મૂકી દો v નો મતલબ છે અહીંયા y upon x c square નો c1 કરવો તો વાંધો નહીં c1 કરી દો x plus I જશે y upon y plus 2x बराबर c1 upon x square ચોકડી ગુણાકાર કરી દઈએ x square y बराबर c1 કૌંસમાં 2x plus y એ ઓર્ડર સારો થશે તો મિત્રો આ છે તમારો વ્યાપક ઉકેલ છે કોઈ c1 ને બદલે c સ્ક્વેર રાખશો તો વાંધો એ ચિંતા ના કરતા चलो હવે તમારે પ્રારંભિક શરત એટલે કે x બરાબર 1 ત્યારે y બરાબર 1 એનો ઉપયોગ કરવાનો છે x બરાબર 1 ત્યારે y બરાબર 1 ચલો પ્રારંભિક શરત મૂકી દઈએ હવે x બરાબર 1 હોય ત્યારે y બરાબર 1 છે એટલે જો અહીંયા 1 1 થઈ જવાનું 1 બરાબર c1 3 થઈ જશે એટલે c1 ની કિંમત આવશે 1/3 ચલો એ કિંમત તમે સમીકરણ 2 માં મૂકી દો એટલે 1/3 થાય તો એ અહીંયા લાવી દો એટલે વિશિષ્ટ ઉકેલ મિત્રો આવો થઈ જશે 3x² y બરાબર 2x plus y તમારો આ ફૂલ એન્ડ ફાઇનલ જવાબ છે પહેલો વ્યાપક ઉકેલ આવે પછી વિશિષ્ટ ઉકેલ આવે બોલો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો જો નીચે જરા દેખાતું નથી ઓકે વેલ એન્ડ ગુડ હવે આવા ઘણા દાખલા તમે જાતે ગણી શકશો તો તમે 13 અને 14 જાતે ગણજો 15મો હું તમને ગણાવું 13 અને 14 કદાચ સહેલા છે મારા ખ્યાલમાં ચાલો 15મો ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણને આવું વિકલ સમીકરણ આપ્યું છે અને પેલી સાઈડ લઈ જવું આવું થઈ જાય 2xy plus y square બરાબર 2x square divided by dx એટલે divided by dx બરાબર 2xy plus y square upon 2x બરાબર છે ચલો હવે ઉપર નીચે x સ્ક્વેર વડે ભાગી દો અથવા એવું કરો ને આ x સ્ક્વેર દરેકની નીચે લઈ લો બગડો અહીંયા લાવી દો x સ્ક્વેર આની નીચે ને પેલા નીચે લઈ લો એટલે જો સરસ થઈ જશે 2 divided by dx બરાબર આની નીચે લઈ x ઉડી જાય 2y upon x 2 તો અહીં લાવી દીધો છે પછી અહીંયા y upon x નો સ્ક્વેર ચલો આને સમીકરણ નંબર 1 તો થઈ ગયું સમપરિમાણ વિકલ સમીકરણ બરાબર તો એના માટે y upon x બરાબર v આદેશ લઈ લઈએ
તો જો આ પ્રકારનું બનશે કિંમતો મૂકવાથી. પછી કૌંસ છોડ્યો એટલે 2v પ્લસ 2x dv/dx બરાબર 2v પ્લસ v². બરાબર છે. ચાલો હવે બંને પાસે 2v ઉડાડી દઈએ અને પછી વિયોજનીય ચલ બનાવીએ. તો આવું થઈ જશે 2dv/v² બરાબર dx/x. થાય ને વિયોજનીય ચલ. dv ની નીચે v² લાવી દઈએ એટલે આને લખી દો વિયોજનીય ચલ. બંને બાજુ સંકલન કરી દો. 2 integration 1/v² dv integration dx/x 1/v² નું સંકલન -1/v થાય. 2 into -1/v આનું થાય log man x. હવે આપણે c લેવો કે log c ખબર નથી તો ચલો ને c થી કામ ચલાવીએ. હવે v ની કિંમત મૂકી દઈએ તો -2y પર x ઉછળ x ઉપર લીધો છે 2x/y is equal to log man x plus c. જોઈએ પાછળ જવાબ કેવા સ્વરૂપમાં છે. આવો એ ચાલે. જવાબ આમનામ રાખશો તો વાંધો નથી. એને y બરાબર જવાબ કર્યો છે. એને જવાબ y બરાબર કર્યો છે. પણ આપણને એક્ઝામમાં કેવી રીતે ખબર હોય કે y બરાબર જ હોય? આટલે રહેવા દો. ચાલો તો આ કેવો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. જે વ્યાપક ઉકેલ છે. હવે શું કરીશું? શરત મૂકી દઈશું. જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 2 છે. બરાબર? તો અહીં 1 મૂકો, અહીં 2 મૂકો. 2 ઉડી જાય એટલે માઇનસ બરાબર log man 1 પ્લસ c. log 1 ની કિંમત 0 થઈ એટલે c ની કિંમત -1 આવી. આ કિંમત અહીંયા મૂકી દો એટલે સમીકરણ 2 પરથી વિશિષ્ટ ઉકેલ -2x/y બરાબર log man x -1. હવે આપણે જવાબનું સ્વરૂપ બદલવું હોય તો બદલીએ. જો y બરાબર લાવવું છે આને તો લઈ જાઓ, પેલા નીચે લઈ જાઓ. તો -2x log man x -1 બરાબર y. હવે આ માઈનસ આ કૌંસમાં દાખલ કરો. થઈ ગયો જવાબ. પાછળ આશા તો જે માગેલો કેવો ઉકેલ છે? વિશિષ્ટ ઉકેલ છે. ઓકે, કમ્પ્લીટ એક જવાબ છે. જવાબમાં શું એમસીક્યુમાં કોઈ વખત એવું થાય આપણો જવાબ જુદો હોય ને અંદર ઓપ્શનમાં જુદા હોય એટલે આપણે એવો જવાબ લાવતા શીખવું પડે. હવે આગળનો દાખલો જોઈએ. 16મો એ એમસીક્યુ છે. dx/dy બરાબર hx/y માં કયા આદેશ દ્વારા ઉકેલ મેળવી શકાય? સિમ્પલ જ છે. જો કયો આદેશ? x/y બરાબર v. બરાબર? એટલે આવું પણ કહેવાય x બરાબર v into y. જો ઓપ્શનમાં કયો ઓપ્શન છે? સી ઓપ્શન સાચો છે. રાઈટ? હવે જોઈએ છેલ્લો એમસીક્યુ 17મો. નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? જો અહીંયા આપણને પહેલા ઓપ્શનમાં આ સમીકરણ આપ્યું છે. હવે તમે આને dy/dx ફોર્મમાં લખશો એટલે આવું આવશે. dy/dx બરાબર આવું થઈ જશે 3y + 2x + 4 છેદમાં
4x વત્તા 6y વત્તા 5. હવે ઉપર નીચેના દરેક પદને તમે x વડે ભાગશો એટલે આવું થશે 3y upon x plus 2 plus 4 upon x પછી 4 plus 6y upon x plus 5 upon x. તો જુઓ દરેક જગ્યાએ y upon x ચલ તરીકે આવતો નથી. અહીંયા 1 upon x આવે છે આ બે જગ્યાએ. અહીંયા 1 upon x આવે છે, y upon x ને નથી. એટલે આ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ નથી. આ એક પ્રકાર છે જુદો જે આપણા કોર્સમાં નથી. આ બે રેખાના સમીકરણો છે. એ રેખાના સમીકરણનું છેદબિંદુ શોધવાનું, છેદબિંદુ શોધીને ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાનું, પછી એ સમપરિમાણ. પણ આપણા સિલેબસમાં નથી એટલે આને હાલ એને સમપરિમાણ કહી શકાય નહીં. ચાલો પછી બીજો ઓપ્શન જોઈએ. xy dx minus x cube plus y cube dy બરાબર 0. ચલો આને આપણે dy by dx સ્વરૂપમાં લાવીએ તો કેવું થશે? જો આવું થશે. પેલી બાજુ જાય એટલે dy by dx બરાબર dx નીચે આવી એટલે આવું થાય xy upon x cube plus y cube. અહીંયા તમે ઉપર નીચે x ક્યુબ વડે ભાગો તો આવું થયું હોય y upon x સ્ક્વેર 1 plus y upon x નો ક્યુબ થાય. એટલે અહીંયા પણ જુઓ ચલ તરીકે y upon x પછી પાછો 1 upon x વધશે. એટલે આ સમીકરણ પણ સમપરિમાણ વિકલ સમીકરણ નથી. ચાલો પછી સી જોઈએ. જુઓ તો આ સી ઓપ્શન છે. એમાં મેં થોડું સાદુરૂપ આપી દીધું. આ પદનું પેલી બાજુ બરાબર. હવે તમે dy by dx કરો એટલે dy by dx બરાબર આવું થવાનું minus x cube plus 2y square upon 2xy. હવે ઉપર નીચે x સ્ક્વેર વડે ભાગો તો એ આવું કેવું ભૂલે છે x plus 2y upon x square. અહીં x square વડે ભાગો એટલે 2y upon x y upon x square થશે. અહીંયા દોરવું પડશે. આ x નો વાંધો નહીં, x છૂટો ગુણાકારમાં પડ્યો તો વાંધો ના આવે, પણ એ 1 upon x એક પાછો આવશે. એટલે આ સમીકરણ પણ સમપરિમાણ નથી. એટલે ત્રણ ઓપ્શન સાચા ના હોય એટલે ચોથો સાચો જ હોય ના, એવું નહીં માનવાનું. જોવાનું એ પણ સમપરિમાણ બને છે કે નહીં. dy બરાબર 0. ચાલો આમાં હું આને પેલી બાજુ લઈ જાઉં પછી dy by dx કરું એટલે આવું થાય dy by dx બરાબર આ dy વાળું છે નીચે જતું રહે માઇનસ y સ્ક્વેર upon x સ્ક્વેર માઇનસ xy માઇનસ y સ્ક્વેર આવું થાય. હવે ઉપર નીચે x સ્ક્વેર થી ભાગી નાખો તો જુઓ y upon x નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ x સ્ક્વેર વડે ભાગીશું y upon x માઇનસ y upon x નો સ્ક્વેર આવી ગયું. દરેક જગ્યાએ ચલ તરીકે y upon x થઈ ગયું. તો આ જે સમીકરણ છે ઓપ્શન ડી એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. ચાલો તો મિત્રો આ રીતે આપણું આજનું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. આપણે બે રીતો શીખ્યા, વિયોજનીય ચલ અને સમપરિમાણ. હવે ત્રીજી રીત આપણે આવતા લેક્ચરમાં શીખવાના છીએ, સુરેખ વિકલ સમીકરણ, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. જો કે માર્ચ 2021માં આવતી બોર્ડની પરીક્ષામાં એ આખો ટોપિક મારા ખ્યાલથી રદ કરેલો છે, છતાં આપણે ટેલી કરી દઈશું અને આવતા લેક્ચરમાં એ ટોપિક નહીં હોય તો થિયરિકલ ટોપિક આખો હું તમને સમજાવીશ, જેથી કરીને તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં
એ સમીકરણ પર આધારિત દાખલા ગણવા હોય તો ગણી શકો. તો આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે.